તે તો ભુવનેશ્વરની યુનિવર્સિટીની ભૂલના કારણે રાજકોટની દીકરીનું સપનું રોડાયું છે। એથ્લેટિક્સની ખેલાડીનું વર્લ્ડ યુનિવર્સિટીમાં રમવાનું સ્વપ્ન રોડાયું, જ્યાં ભુવનેશ્વરની કિટ યુનિવર્સિટીએ દીકરીની એન્ટ્રી ન કરી અને જર્મનીની સ્પર્ધામાં દેવ્યાનીબાની એન્ટ્રી ન થતાં સ્વપ્ન રોડાયું છે। મધ્યમ વર્ગની દીકરીએ 15 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કિટ યુનિવર્સિટી પાસે ખુલાસો માંગ્યો છે। ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીએ CMPMને મેલ કરી છે। તો સાથે મહત્વનું છે કે દેવ્યાનીબા ઝાલાએ ઇન્ટર કોલેજ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તો સાથે નેશનલ ગેમમાં પણ સિલ્વર મેડલ મેળવ્યો હતો। વર્લ્ડ યુનિવર્સિટી માટે ક્વોલિફાય થયેલી એથ્લેટિક્સની ખેલાડી દેવ્યાનીબા જે વિશ્વ સ્તરે મેડલ મેળવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરવાનું સપનું જોઈ રહી હતી, ત્યારે દેવ્યાનીબાની એન્ટ્રી ન થતાં તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીગલ એક્શન લેવા માટે પણ તૈયારીઓ દર્શાવી છે। કિટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા, એના હિસાબે દેવ્યાનીબાને 400 મીટરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવ્યું। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મેડલ ગયો છે અને એક ખેલાડીનો પણ મેડલ ગયો છે। વર્લ્ડ યુનિવર્સિટીમાં આજે મેડલ મેળવવો એ કોઈ નાની સૂની વાત નથી, એટલે આ સિદ્ધિ એ બહુ મહત્વની હોય છે। ખેલાડી આજે 20 વર્ષની મહેનત બાદ ત્યાં પહોંચતા હશે અને એ ત્યાં પહોંચ્યા પછી જો એને આવી રીતે નિરાશ થઈને પાછું આવવું પડતું હોય તો એ બહુ મોટી બેદરકારી છે। અમે એની ઉપર કાયદાકીય પણ પગલાં લેશું અને અમને જો સંતોષકારક જવાબ નહીં મળે તો અમે રૂબરૂ પણ જઈશું।